હેલો મિત્રો, તો આજના વિડીયોમાં આપણે બનાવવાના છીએ જે ગોપાલ ભરવાડનું નવું સોંગ આવ્યું હતું, મારાથી દૂર જવાનું તમે શું લેશો, તેનું પોસ્ટર એડિટિંગ કરીશું. તો ચલો હવે આપણે કાઇન માસ્ટરને ઓપન કરી લઈએ. તો તમારે એક બેકગ્રાઉન્ડની જરૂર પડશે, જે તમને કાઇન માસ્ટરની અંદર જ મળી જશે, અને તેને તમારે થોડું ઝૂમ કરવું હોય તો તમે અહીંયાથી કરી લેવાનું છે. અને હવે આને એક કલર આપી દેવાનું છે, જે પણ તમને કાઇન માસ્ટરની અંદર મળી જશે. બ્લરને આવી રીતે આપી અને જે હવે આના ગોપાલ ભરવાડ છે તેને મેં પીએનજી કરી રાખ્યા હતા, તો તેને તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાના છે અને અહીંયા ક્રોપિંગ પર ક્લિક કરીને તમે આવી રીતે થોડા ક્રોપિંગ કરી લેવાના છે. હવે જે સોંગનું ટાઇટલ છે મારાથી દૂર જવાનું શું લેશો તમે, તો તેને તમારે અહીંયા પીએનજી કરીને રાખવાનું રહેશે. તો તેને પણ આપણે અહીંયા ગોઠવી લઈશું જ્યાં સારું લાગે ત્યાં આવી રીતે, અને જે ગોપાલ ભરવાડ છે તેને થોડા આ બાજુ રાખી લેશું. અને હવે ફરીથી એક બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે, જે પણ તમને કાઇન માસ્ટરની અંદર મળી જશે. તો આને પણ આવી રીતે થોડું આપી દેવાનું છે, અને જે આ સોંગનું ટાઇટલ છે તેના પર આવી રીતે રાખી લેવાનું છે, અને 3 ડોટ પર ક્લિક કરીને સેન્ડ ટુ બેક કરવાનું છે. અહીંયાથી તમારે કલર ચેન્જ કરવો હોય તમે કરી શકો છો કંઈક આવી જ રીતે, અને તેને પણ હવે આપણે અહીંયા રાખી લઈશું. હવે ફરીથી તમારે એક બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે, જે તમને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર મળી જશે. તો આ કંઈક મહેલનું ચિત્ર છે, તેને તમારે લઈ લેવાનું છે, અને તેને અહીંયા ક્રોપિંગ પર ક્લિક કરી અને થોડું ક્રોપિંગ કરવાનું છે, અને કંઈક આવી જ રીતે 20-21 રાખી લેવાનું છે. અને હવે જે ફોટો છે તેના પાછળ ગોઠવી લેવાનું છે, અને સેન્ડ ટુ બેક કરવાનું છે કંઈક આવી જ રીતે. અને હવે જે તમારે સિંગર છે ગોપાલ ભરવાડ, તેનું નામ લખવું હોય તો તે તમે અહીંયાથી લખી શકો છો. તો તે આપણે અહીંયાથી આવી રીતે લઈ લઈશું અને થોડું ક્રોપિંગ કરી લઈશું, અને તેને અહીંયા રાખી લઈશું. હવે 4K વગેરે લેવું હોય તો તમે અહીંયાથી લઈ શકો છો, ના લેવું તો કોઈ વાંધો નથી. હવે આપણે ગુજરાતી ગીતોના પોસ્ટર બનાવતા શીખો તે લઈ લઈએ. તો આપણે તેને અહીંયાથી લઈ લીધું છે અને તેને અહીંયા ગોઠવી લીધું છે. તો મિત્રો આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે. પોસ્ટર કેવું લાગ્યું તે ખાસ કરીને કોમેન્ટની અંદર બતાવજો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.